નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની બમ્પર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે। આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137.72 મીટર પર પહોંચી ગઈ છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચતા માત્ર 96 સેન્ટીમીટર બાકી છે, એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। ડેમમાંથી 43,871 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમનો એક ગેટ ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, તથા રિવરબેડ પાવર હાઉસ ચાલતા તેમાંથી 42,000 થી વધુ ક્યુસેક પાણીની આવક થાય છે, જેટલે નદીમાં 52,000 પાણી જઈ રહ્યું છે। તો મહેસાણાનો ધરોઈ ડેમ 80.48% ભરાઈ ગયો છે। ધરોઈ ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 616.77 ફૂટ પર પહોંચી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી। 10 શહેરો અને 1,007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે। ગુજરાતના 207 ડેમ ઝોન વાઇઝ જળ સપાટીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 68.78% પાણી છે, જેમાંથી 2 ડેમ ફૂલ ભરાઈ ગયા છે, જ્યારે મધ્યમ ગુજરાતના 17 ડેમમાં 99.57% પાણી છે। 9 ડેમ 100% ભરાઈ ગયા છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91.45% પાણીનો જથ્થો છે। 9 ડેમ 100% ભરાઈ ગયા છે। કચ્છના 20 ડેમમાં 86.66% પાણી છે। 12 ડેમ છલોછલ છે। સૌરાષ્ટ્રના 141 ડેમમાં 87.96% પાણીનો જથ્થો છે। 78 ડેમ એવા છે કે જે ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે નર્મદા ડેમમાં 96.77% પાણીનો જથ્થો છે। કુલ 207 ડેમમાં 92.05% પાણી છે। 110 ડેમ 100% ભરાઈ ગયા છે। કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત છે। બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન જખૌ પાસેના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ ઝડપી લીધા છે। બીએસએફના જવાનોએ ડ્રગ્સના 10 પેકેટ કબજે કર્યા। અંદાજિત 12.40 કિલોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। જૂન 2024થી આજ દિવસ સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તાર તેમજ ટાપુ અને બેટ વિસ્તારમાંથી બીએસએફ દ્વારા 272 જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કરાયા છે। બીએસએફ દ્વારા જખૌના ક્રીક અને ટાપુ વિસ્તારમાં સઘન ઓપરેશન હાથ ધરાયું। અને સમાચાર પર નજર કરીએ। માણાવદરમાં રોડ પર ગાડી ભડકે બળી। જૂનાગઢના માણાવદરમાં રોડ પર અચાનક મોંઘીદાટ કાર ભડકે બળી હતી। માણાવદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પર કાર જઈ રહી હતી, ત્યારે અચાનક કારમાં ધુમાડા નીકળવા લાગ્યા। કારના બોનેટમાંથી ધુમાડા નીકળતા કારમાં સવાર લોકો ડરી ગયા, તુરંત કારમાંથી ઉતરી ગયા, બહાર નીકળી ગયા। બાદમાં કારમાં ધડાકાભેર આગ લાગી। જોતજોતામાં આગ ફાટી નીકળતા થોડી જ ક્ષણમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ। પાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ પાણીના ટેન્કર લઈને પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। નવસારી બારડોલી રોડ પર ઇજાગ્રસ્ત દીપડો વન વિભાગને ચકમો આપી ફરાર। વન વિભાગે 6 કલાક ખેતરો ખૂંદ્યા। નવસારી બારડોલી રોડ ઉપર દીપડાના આટાફેરા વધી રહ્યા છે, ત્યારે મોડી રાત્રે હાઈવે પર દીપડો આવી ચડતા પૂરપાટ આવતા વાહનોની અડફેટે આવી ગયો। અકસ્માતમાં દીપડાને પગ અને માથામાં ઈજા પહોંચી। માંડ બચ્યો હતો। લંગડાતા રોડ પરથી દીપડો પહેલા રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો। દીપડો નસીલપુર ગામમાં આવી પહોંચતા રાત્રે દોડધામ મચી ગઈ। લોકોએ ઘરના દરવાજા બંધ કર્યા। બાદમાં ઇજાગ્રસ્ત દીપડો શેરડીના ખેતરોમાં ભાગી ગયો। આ અંગેની લોકોને જાણ થતા લોકોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગે અડધી રાત્રે ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી। પાંજરા, જાળી, બેભાન કરવાના ઇન્જેક્શન સાથે વન વિભાગની મોટી ટીમ આખી રાત સુધી શેરડીના ખેતરો ખૂંદતી રહી। જાણે ચોર પોલીસનો ખેલ ચાલતો હોય તેમ દીપડો ઇજાગ્રસ્ત હોવા છતાં એવી ઊભી પૂંછડીએ ભાગ્યો કે વન વિભાગની મહેનત એળે ગઈ। વન વિભાગે ખેતરો ખૂંદી થાકી લોથપોથ થઈ ગઈ, પરંતુ દીપડાને પકડવામાં સફળતા ન મળી। દીપડાને પકડવા માટે હાલ પાંજરા મુકાયા છે। સુરતમાં ધોળા દાડે 5 કરોડની સનસનીખેજ લૂંટ। ગણતરીની કલાકોમાં લૂંટારુઓ પકડાયા। સુરતમાં લૂંટારુઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો બેફામ બની ગયા છે, જેની આ બોલતી તસવીર છે। સુરતમાં પોલીસની કોઈ ધાક ન હોય તેમ લૂંટારુઓએ ધોળા દિવસે 5 કરોડની લૂંટ કરી સનસની મચાવી। સુરતના સતત ધમધમતા અડાજણ વિસ્તારમાં રાંદેર રોડ પર 5 કરોડની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ। અહીં લૂંટારુઓએ હરીશભાઈ નામના જમીન દલાલને નિશાન બનાવ્યા। રાંદેર રોડ પર જમીન દલાલને બોલાવીને પૈસાની ચૂકવણીના બહાને લૂંટી લીધા। લૂંટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા। આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી। તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓ 20 દિવસથી જમીન દલાલના સંપર્કમાં હતા। જમીન દલાલે બ્લેકના 5 કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આપ્યા હોવાનો પોલીસે દાવો કર્યો। તપાસમાં ખુલાસો થયો છે કે જમીન વેચ્યા બાદ 5 કરોડ રૂપિયા બ્લેકમાં આવ્યા હતા। તેને વ્હાઇટ કરવા માટે મુંબઈના 2 વ્યક્તિનો સંપર્ક કર્યો। 5 કરોડ રૂપિયા બ્લેક લઈને લૂંટારુઓએ 5 કરોડ આરટીજીએસથી આપવાની વાત કરી। 5 કરોડ રૂપિયા એક કારમાં બેસાડી લઈ લીધા। બાદમાં રસ્તામાં જમીન દલાલને ઉતારી લૂંટારુ ફરાર થઈ ગયા। બારડોલીના વ્યસન મુક્તિ કેન્દ્રમાં જોવા મળ્યા સપાટાના સીન। યુવકોને માર્યો માર।
બારડોલીના એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા યુવાનને સંચાલક દ્વારા ઓફિસમાં બોલાવી કર્મચારી સાથે ભેગા મળી લાકડીના સપાટાથી ઢોર માર માર્યો. માર મારતો હોવાનો કથિત વિડીયો પણ આવતા ચકચાર મચી ગઈ. નાંદીડા 4 રસ્તા વિસ્તારમાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં 2 યુવાનોને લાકડીના સપાટાથી કોઈક કારણોસર સંચાલક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. પ્રથમ સંચાલક લાકડીના સપાટા મારે છે અને ત્યારબાદ વ્યસન મુક્તિ કેન્દ્રના 2 કર્મચારીઓ પણ યુવાનને સપાટા મારતા હોય તેવું વિડીયોમાં નજરે પડે છે. બારડોલી વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકે આ અંગે કહ્યું કે આ વિડીયો 2 વર્ષ જૂનો છે અને અમારા કર્મચારી દારૂના રવાડે ચડી કામમાં નિષ્કાળજી કરતા હોવાથી તેમના પરિવારે જ સજા કરવા કહ્યું. જોકે અમારા સીસીટીવી ફૂટેજ ચોરાયા હતા, જે હાલ વાયરલ કરી સંસ્થાને બદનામ કરવામાં આવી રહ્યા છે. ભોગ બનનાર કર્મચારી હાલ સંસ્થામાં જ નોકરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું. અમદાવાદમાં ટપરીઓ બેફામ, સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા. અલગ અલગ વિસ્તારમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ જોવા મળી. જાણે કે પોલીસનો ડર જ ન હોય એમ અસામાજિક તત્વો આવે છે અને મન ફાવે એમ તોફાન મચાવે છે. આ 3 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો ડર જ ન હોય એ રીતે મારામારી કરી રહ્યા છે. હવે અમદાવાદના હર્દસમાં સુભાષ બ્રિજ પરના આ દ્રશ્યો જુઓ. અહીં લુખ્ખાઓએ રાત્રે એવી ધમાલ મચાવી કે દહેશત ફેલાઈ ગઈ. કેટલાક ટપોરીઓ રાતના સમયે કાઠિયાવાડી હોટલમાં ઘૂસ્યા હતા. હથિયારો સાથે આવી તોડફોડ કરી હતી. હોટલની અંદર કાચ તોડી ખુરશીઓને ઉડાડી હતી. જે બાદ બહાર નીકળીને હોટલના માલિકને માર્યો હતો. હોટલના માલિકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. અડધી રાત્રે જાહેર રોડ પર હોટલમાં ધમાલ મચાવતા રોડ પર લોકો ડરી ગયા. આ વિડીયો વાયરલ થયા બાદ રાણીપ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. રાજકોટથી સમાચાર. શાપર વેરાવળ નજીક અસામાજિક તત્વોનો આતંક. મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. નેશનલ હાઈવે પર કનૈયા હોટલ પર બની ઘટના. રાતના સમયે કેટલાક શખ્સોએ કરી હતી મારામારી. અજાણ્યા વ્યક્તિ સાથે બોલાચાલી બાદ માહોલ ગરમાયો. કેટલાક યુવકોએ ઘાતક હથિયારો બતાવીને મારામારી કરી. ગુરુવારની રાત્રે બનેલી ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહી છે. સુરતના એપાર્ટમેન્ટના ધાબે દારૂની મહેફિલ. જનતાએ રેડ પાડી. દારૂબંધીવાળા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તેનો આ પુરાવો છે. સુરતમાં તો લુખ્ખાઓ અને અસામાજિક તત્વોનો આતંક એટલો વધ્યો છે કે ખુલ્લેઆમ દારૂની પાર્ટીઓ કરે છે. ત્યારે સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ધાબે ખુલ્લેઆમ દારૂની મહેફિલ ચાલતી હતી. સુરતના ગોપીપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો પોલીસના ડર વગર ધાબે દારૂના જામ છલકાવી રહ્યા હતા. કાગડવાલા એપાર્ટમેન્ટમાં માથાભારે શખ્સો દારૂ પાર્ટી કરતા હોવાની લોકોને જાણ થતા ફ્લેટ ધારકોએ જનતા રેડ પાડી. દારૂની પાર્ટી ચાલી રહી હતી ત્યારે જ લોકોએ રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો. એપાર્ટમેન્ટના ધાબા પર જુગાર સાથે દારૂ પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક એપાર્ટમેન્ટના ફ્લેટ ધારક દ્વારા દરોડા પાડવામાં આવતા જુગારીઓ બેવડાઓમાં ભાગદોડ મચી ગઈ. બીજી તરફ ફ્લેટ ધારક દ્વારા મામલો ઉજાગર કરતા માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી. ઘટનામાં એક મહિલાને પણ ઈજા પહોંચી. ઘટનામાં મહિલાઓ સહિત કુલ 10 લોકો વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો. પરંતુ અહીં સવાલ એ છે કે કેમ પોલીસનું કામ જનતાને કરવું પડે છે. તરણેતરના મેળાની ભવ્યતા અને પ્રભુતા ભૂલાય. ભાતીગળ મેળામાં સ્ટેજ પર થયો અશ્લીલ ડાન્સ. ડાન્સરોના અશ્લીલ ડાન્સે મેળાની લાજ લૂંટી લીધી. પહેલી નજરે તમને જોતા આ દ્રશ્યો ઉત્તર પ્રદેશ કે બિહારમાં ચાલતા મુજરાના લાગશે, પણ શરમની વાત એ છે કે ગુજરાતની ભાતીગળ ઓળખ, જેની ભવ્યતા અને પ્રભુતાથી વિશ્વમાં નામના છે, તેવા સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં આ અશ્લીલ ડાન્સના દ્રશ્યો છે. ભોજપુરી ડાન્સરોએ મેળાની ગરિમાને લાંછન લગાડી અને મેળાની લાજ લૂંટી. આભલા બટન, ભરતકામ સાથેની આકર્ષક છત્રી, પરંપરાગત પોશાક, રમકડા, મોતનો કૂવો, ચકડોળ, કટલરીની દુકાનો સાથે મેળાનો આનંદ લૂંટવાની મજા જ કંઈક ઓર છે. સાથે સાથે હુડો રાસ, લોકવાર્તા, ભજન, છંદ, દુહા ઉપરાંત મટકી રાસ, લોકનૃત્ય અને તરણેતર મેળાની ઓળખ. પણ આ વખતે મેળામાં ભાતીગળ સંસ્કૃતિ ભૂલાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આ વખતના તરણેતરના મેળામાં પરંપરાગતને બાજુમાં મૂકીને અશ્લીલ ડાન્સે આકર્ષણ જમાવ્યું. મોતના કૂવાના જાહેર મંચ પર ભોજપુરી ગીતો પર ડાન્સ કરતી ડાન્સરોને જોવા મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થયા. જાણે કોઈ મુજરા ચાલી રહ્યા હોય તેમ યુવાનો ડાન્સરો પર રૂપિયા ઉડાવતા અને તેમના તાલે ડાન્સ કરતા પણ દેખાયા. ભોજપુરી ડાન્સરોએ અશ્લીલ ડાન્સ કરીને જાણે ગ્રામીણ સંસ્કૃતિની લાજ લૂંટી લીધી. આ મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી પણ આપી. રાજકોટની સભા બની તોફાની. સ્મશાનના લાકડાને લઈને વિરોધ પ્રદર્શન. વિવિધ પ્રશ્નોને લઈને રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું, જેમાં બોર્ડમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ 22 પ્રશ્નો મૂક્યા. રોડ, રસ્તા, પ્લોટ સહિતના પ્રશ્નોને મૂકવામાં આવ્યા, પરંતુ બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ. વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાઓને નુકસાન થયું, જેને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો. જે રોડ રસ્તાને નુકસાન થયું છે તેને લઈને કોણ જવાબદાર રહેશે તેને લઈ હોબાળો મચ્યો. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવતા વાતાવરણ ગરમાયું. ગાયના મોતના મુદ્દે સ્મશાનના લાકડા ગાયબ
ગાયબ થવા સહિતના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતા સભા હંગામેદાર બની. કોંગ્રેસના કાર્યકર્તાઓ સભામાં પોસ્ટર લઈને પહોંચ્યા હતા. ચાલુ સભામાં પોસ્ટરો દર્શાવી હલ્લાબોલ કર્યું. સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી. બીજી તરફ વશરામ સાગઠિયાએ BPMC એક્ટનું પુસ્તક લઈ વિરોધ કર્યો. વિપક્ષે 1200 ખાડાને લઈ કોણ જવાબદારના પોસ્ટર લગાવ્યા. સાથે સાથે સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચાર મુદ્દે પણ કોંગ્રેસ ઉગ્ર બનીને વિરોધ કરી રહી છે. તો ગાયોના મૃત્યુ મામલે પ્રેક્ષક ગેલેરીમાંથી પોસ્ટર બતાવાયા. કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટરો બતાવ્યા. ગાયોના મોતના જવાબદાર કોણ તેનું પણ બોર્ડ પ્રદર્શિત કરતા મેયરે માર્શલ દ્વારા હકાલપટ્ટી કરાવી. મેયરની સૂચના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા. અમદાવાદમાં મળ્યું રાજપૂતોનું સંમેલન. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સહિત સમસ્ત ક્ષત્રિય શક્તિ સમિતિના અસ્મિતા મંચના પ્રમુખ બન્યા. તો સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબાવાળાનો હોબાળો. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતા જ તેમનું ઢોલ નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજય મુહૂર્ત 12:39 વાગે તિલક કરી તાજપોશી કરવામાં આવી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે કહ્યું કે આ મંચ પોલિટિકલ કે વાદ વિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ, વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. તો ક્ષત્રિય સમાજને એક થવા હાકલ કરી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબાવાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો. પદ્મિનીબાએ કહ્યું કે અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબાવાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. પંચમહાલ અને જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યથાવત. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે ભાજપના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી. રાહુલ ગાંધી સામે અભદ્ર શબ્દનો ઉપયોગ કરી ધમકી આપવા અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું. ગોધરા પોલીસ મથકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં ફરિયાદ નોંધાવી. બીજી તરફ જૂનાગઢ કોંગ્રેસ પણ વિરોધ કર્યો. જૂનાગઢ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપના નેતા સામે ફરિયાદની માંગ કરી. લેભાગુ તત્વ સામે FIR નોંધવામાં આવે અને ભવિષ્યમાં આવા કૃત્યો અટકે તે માટે જૂનાગઢ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં AMCએ 182 કરોડના ખર્ચે બનેલા આવાસ તોડી પાડ્યા. વિપક્ષનો વિરોધ, CBI તપાસની માંગ. અમદાવાદના રિવરફ્રન્ટના વિસ્થાપિતો માટે મ્યુનિસિપાલિટીએ 15 વર્ષ પહેલા વટવા ખાતે 182 કરોડના ખર્ચે 500 EWS આવાસ બનાવ્યા હતા. જો કે મકાન કોઈને ફાળવ્યા તે પહેલા જ હવે તોડી પાડવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવાસને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી. જર્જરિત બનેલા આવાસ પર JCB ચલાવવાનું શરૂ કરાયું. વટવા રેલવે ક્રોસિંગ પાસે બનેલા 4 માળિયા EWS આવાસ યોજનાના મકાનો અસામાજિક તત્વનો અડ્ડો બની ગયા. અહીં કોઈ રહેવા આવે તે પહેલા જ નશો કરતા લોકોએ દરવાજા, બારીઓ તેમજ બીમ કોલમ તોડીને સળિયા ખેંચી કાઢ્યા, જેના કારણે આ મકાનો જર્જરિત થઈ ગયા. હવે જનતાના પૈસા પાણીમાં ગયા છે. કોઈને આપ્યા વગર આવાસ પર બુલડોઝર ફેરવી દેવાતા વિપક્ષે વિરોધ કર્યો. અમદાવાદના વટવામાં EWS આવાસ તોડવા મામલે કોંગ્રેસ કર્યા છે AMC પર આક્ષેપ. કોંગી નેતા શહજાદ ખાન પઠાણે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં લઈને CBI તપાસની માંગ કરી. સિન્ટેક્સ અને MV ઓમની કંપની દ્વારા આ આવાસો બનાવ્યાનું કોંગ્રેસે જણાવ્યું. આણંદમાં લાંબી રજા પર ગયેલા 6 શિક્ષકને કરાયા બરતરફ. આણંદમાં ગુલ્લીબાજ શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો થયો છે. નોકરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના 6 શિક્ષકને બરતરફ કરાયા છે. NOC લઈને રજા પર ગયેલા શિક્ષકો પરત ફર્યા નથી. NOCની મુદત પૂર્ણ થયા બાદ પણ પરત ન આવતા તંત્રએ લાલાક કરી છે. ઉમરેઠ, સોજિત્રા, ખંભાત, તારાપુરના શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને બરતરફ કર્યા છે. શિક્ષણ વિભાગની કામગીરીને લઈને ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. ઉમરેઠ તાલુકાના ભાલેજ કન્યા શાળાના મહિલા શિક્ષક સમીબેન મંસૂરી, લીંગડા પ્રાથમિક શાળાના જિજ્ઞાસા પટેલ, તારાપુર તાલુકાના પચેગામ અને જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો અલ્પા પટેલ અને હાર્દિક પટેલ, મગરોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ગૌરીબેન રાણા, ખટનાલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નેહા મોદી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામને તેમની ફરજ પરથી દૂર કરી બરતરફ કર્યા છે. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ પકડાઈ છે.
નકલી વસ્તુઓ નકલી અધિકારીઓ બાદ રાજકોટથી વધુ એક નકલી સ્કૂલ પકડાઈ છે. રાજકોટની મધુવન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની છે, પણ કોઈ મંજૂરી વગર શાળાના સંચાલકો સ્કૂલમાં બે રોકટોક ધોરણ 9 થી 10 ના ક્લાસ ચલાવી રહ્યા હતા. કોઈ ડર વગર સ્કૂલમાં ધોરણ 9 થી 10 ના વર્ગો ચાલી રહ્યા હતા. ચોંકાવનારી વાત જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવતા સામે આવી. તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10 ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે. આ મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે. તેનો અર્થ એ થયો કે ભણવાનું અહીં અને એલસી કોઈ અન્ય શાળામાંથી લેવાના. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ. પોલીસ ગોઠવાઈ ગઈ. ધમકીભર્યા પોસ્ટરના કારણે સુરતની અંજી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે. ઇન્ડસ્ટ્રીઝ પર પોલીસ ગોઠવવાની ફરજ પડી છે. અહીં કેટલાક ટપોરીઓએ ઓડિશાના લોકોને ધમકાવવા માટે પોસ્ટર લગાવ્યા હતા. કામ પર ન આવવા માટે ધમકીભર્યા પોસ્ટર લગાવવામાં આવ્યા, જે કારણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા. 4 દિવસથી કામ ધંધે આવતા નથી. 4 દિવસથી સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય બંધ છે. આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા. ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા, જેને લઈને વેપારીઓની ચિંતા વધી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ પ્રકારની ઘટના છેલ્લા 3-4 વર્ષની દિવાળી બાદ બનતી હોય છે, પણ આ વર્ષે પહેલા તો દિવાળીના 1 મહિના પહેલા જ શરૂ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે તો દિવાળીના 1 મહિના પહેલા જ ધંધો બંધ થતા મોટું નુકસાન થઈ રહ્યું છે. મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક. નર્મદા પાણી પુરવઠા વિભાગનું બિલ ભરવા નથી પૈસા. મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. નર્મદા પાણી પુરવઠા વિભાગના બિલ ભરવાના પણ પૈસા નથી. મહેસાણા નગરપાલિકાનું નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું દેવું ચડ્યું છે, જેને લઈ પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે. અને જો ચૂકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે. નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ 1000 લીટર ₹4 લેખે આપવામાં આવે છે. મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી. આ પહેલા કેટલીક રકમ બાકી હતી, જે મળીને કુલ 20.16 કરોડનું ચૂકવણું હાલ આપવાનું બાકી છે. પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે, પણ 15 લાખ તુરંત ચૂકવાશે. બાકી નીકળતા નાણાં સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વધુ ટોલ ભરવા થઈ જજો તૈયાર. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે. આજથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વ્યાપ્યો છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે, જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે ચોમાસાના 4 મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે. આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાવ વધારાના થઈ રહેલ હિલચાલનો વિરોધ કર્યો હતો અને ખરાબ હાઈવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો. વાપી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારોમાં રોજિંદા 5000 થી વધુ ભારે વાહનોની અવરજવર રહે છે. તેમ છતાં અહીંથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત બદતર છે. ખરાબ હાઈવે હોવા છતાં પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોને નુકસાન થવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. પોરબંદર જીઆઈડીસીમાં વીજળીના ધાંધિયાથી ઉદ્યોગકારો કંટાળ્યા. અલગ ડિવિઝનની માંગ. પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીનો વપરાશ વધ્યો છે. ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં ભૂતકાળની સરખામણીએ 2 ગણા ગ્રાહકો વધ્યા છે. તેની સામે સ્ટાફ જૂના મહેકમ પ્રમાણે જ કાર્યરત હોવાથી જીઆઈડીસીમાં આવેલા નાના મોટા ઉદ્યોગમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા સર્જાય છે, જેના કારણે ઉદ્યોગકારોને હાલાકી વેઠવી પડી રહી છે. નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા ઉદ્યોગ માટે અલગ સબ ડિવિઝન કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રીય ઉર્જા મંત્રી સહિત પીજીવીસીએલને રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2005ની સાલમાં ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં 15000 જેટલા ઉદ્યોગ તથા રેસિડેન્ટ વીજ કનેક્શન હતા, પરંતુ આજે સાંદીપનીથી લઈને સુભાષનગરથી પણ આગળ આશરે 7 કિલોમીટરથી વધુ લાંબો વિસ્તાર આ સબ ડિવિઝનમાં આવે છે. આ સબ ડિવિઝનમાં આજે 35000થી વધુ ગ્રાહકો છે. તેની સામે આ સબ ડિવિઝન આજે પણ 2005ની સાલમાં જે મહેકમ હતું તે મુજબ 27 જેટલા કર્મચારીઓ જ રિપેરિંગ સહિતની કામગીરી કરે છે. આ સબ ડિવિઝનનો વિસ્તાર બહુ લાંબો થઈ જતો હોવાથી પૂરતા કર્મચારીઓના અભાવે કલાકો સુધી વીજ ફોલ્ટ રિપેર થઈ શકતા નથી. આ સબ ડિવિઝનના 2 ભાગ કરવામાં આવે તો ઉદ્યોગકારો તથા રેસિડેન્ટ વીજ ગ્રાહકો સહિત પીજીવીસીએલને સૌના માટે ફાયદારૂપ છે તેવી માંગ સાથે ઉર્જા મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી રજૂઆત કરવામાં આવી.
પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી અંદર કુલ 18 જેટલા ડિવિઝન આવેલા છે, જેમાંથી પીજીવીસીએલને કુલ 500 કરોડ જેટલી આવક થાય છે. પોરબંદરનું આ જીઆઈડીસી એટલે ઉદ્યોગનગર સબ ડિવિઝન સૌથી વધુ આવક આપતું સબ ડિવિઝન છે, જેમાં 100 કરોડ જેટલી આવક જોવા મળે છે. ભાવનગરના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળો બાટલો બાળકીને ચડાવી દીધો. રાજ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે, ત્યારે ભાવનગરમાં તો અસલી તબીબે જ બાળકીનો જીવ જોખમમાં નાખ્યો. થયું એવું કે ભાવનગરમાં વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં 9 વર્ષની બાળકીને તાવ આવતા સારવાર માટે ખસેડી, જે દરમિયાન ઘોર બેદરકારી જોવા મળી. સારવાર હેઠળ દાખલ કરેલી બાળકીને ડીએનએસની એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવી. મે 2024માં એક્સપાયરી વાળી બોટલ ચડાવી દીધી. બાળકીના ભાઈને એક્સપાયરી ડેટ વાળી બોટલ હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરી બોટલ બંધ કરી દેવામાં આવી. પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવા પરિવારે માંગ કરી. માત્ર એક દર્દી નહીં પરંતુ અન્ય 4 દર્દીને પણ આ પ્રકારની એક્સપાયર થઈ ગયેલો બોટલ ચડાવવામાં આવી. જ્યારે ડોક્ટરને સમગ્ર મામલે માલુમ પડતા બોટલ નીકળી અને બોટલનો અન્ય જથ્થો સંતાડી દેવામાં આવ્યો. તેમજ હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂલથી આ બોટલ સ્ટાફ દ્વારા ચડાવી દેવામાં આવી છે. ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ગટરના પાણી ભળતા રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલા અને લોકોને હરવા ફરવા માટેનું સ્થળ એટલે ગંગાજળિયા તળાવ. જો કે જેવું નામ છે તેવા ગુણ તંત્રએ રહેવા નથી દીધા. આ તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવું લાગે છે. હાલ આ તળાવ ગંદકી અને વનસ્પતિનું સ્થળ બની ગયું હોય, જેના કારણે તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય જીવોના મોત થઈ રહ્યા છે. તેને લઈ પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 14 કરોડ કરતાં વધુ રકમ ખર્ચ કરી અને ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. તળાવમાં જે પ્રમાણે વનસ્પતિઓ સહિતની ગંદકી જામી છે, તેના કારણે લોકો આજુબાજુમાંથી પસાર થતા પણ વિચાર કરે છે. તળાવમાં માછલીઓ ટપોટપ મરી રહી છે, છતાં જવાબદાર લોકોના પેટનું પાણી હલતું નથી. વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારો બન્યા નિરાધાર. વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર અરજદારો નિરાધાર બન્યા છે. તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને 1 થી 5 વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે. તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે, જેથી દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે. આધાર નોંધણી અને આધાર સુધારણા માટેની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની નોબત આવી છે. બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થઈ રહી છે. આધાર નોંધણી અને આધાર સુધારણાની અરજીઓ રિજેક્ટ થતા જિલ્લામાં પીએમ જનમન અભિયાન હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓને પણ સહાય આપવામાં પણ અવરોધ ઊભો થઈ રહ્યો છે. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી યથાવત છે. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો. આધાર કાર્ડ કઢાવવા રાત્રે જ લાઈનો લાગતી હોવાનો દાવો. કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો આરોપ. સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટાણ યથાવત. અમરેલી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી 292 કરોડના 77 વિકાસ કામની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. સીએમના હસ્તે જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રૂપિયા 292 કરોડના 77 વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમરેલી એસટી બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રાજમહેલ નવીનીકરણના ખાતમુહૂર્તનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા બાયપાસ રસ્તા પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત અને લીલિયા ગ્રામ પંચાયત કચેરીના જેટિંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના 3 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજુલા સ્થિત તિરંગા ચોક ખાતે ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ધારી ખાતે નવનિર્મિત ડીવાયએસપી કચેરી, પોલીસ સ્ટેશન ધારી અને ખાંભા પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવા અમરેલી સફારી પાર્કની અને અમરેલીના મોડેલ વિલેજ તરીકે ખ્યાતિ ધરાવતા દેવરાજીયા ગામની પણ મુલાકાતે પહોંચ્યા. આ તરફ રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે કુલ 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું. તો લાઠીના દુધાળા ગામની મુલાકાત લીધી. દુધાળા ગામે થઈ રહેલા જળ સિંચાઈના કાર્યક્રમમાં પણ પરામર્શ કર્યો. ત્યારબાદ મુખ્યમંત્રી અમરેલીના સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર પહોંચ્યા, જ્યાં તેઓએ મહાદેવની પૂજા અર્ચના કરી. દાહોદની એક સ્કૂલના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીનીનું ગળું દબાવી હત્યા. દાહોદના સિંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો. શાળા છૂટ્યા બાદ બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાયા. પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બાદમાં પરિવારજનોને બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. પોલીસને આ ઘટનાની જાણ થતાં એસપી એલસીબીની ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી ઘટનાના પગલે વાલીઓમાં ફફડાટ
ફફડાટ ફેલાયો. મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ તો આ સમગ્ર મામલે બાળકીના પરિવારજનોએ સનસનીખેજ આક્ષેપ કર્યો. શાળાના શિક્ષકોએ અમને જાણ નથી કરી, શિક્ષકોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો. કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી. સુરતના મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે. આ ઉદ્યોગમાં વિદેશથી મંગાવવામાં આવતું મટીરિયલ અને મશીનરીના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સામે વેપારીઓ ભાવ ન આપતા હોવાથી આ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા છે. સુરતમાં તૈયાર થતી સાડી અથવા ડ્રેસ મટીરિયલ દેશના અલગ અલગ ખૂણે જાય છે. સાડી ડ્રેસ સાથે મૂકવામાં આવતા ફોટોમાં મોડેલિંગના વધારે ખર્ચ થતો હોવાથી મોડેલિંગ પ્રિન્ટિંગ ફોટા નામની નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે. સુરતમાં જાપાન, કોરિયાથી આવેલા આવા 100થી વધુ મશીનો છે અને આ ઉદ્યોગનું મહિને 50 કરોડનું ટર્નઓવર છે. સાથે જ 500 પરિવારો આ ઉદ્યોગ પર નભે છે. જો કે મશીનના મટીરિયલ અને કલરના ભાવમાં વધારો ઉદ્યોગકારોને પોસાય તેમ નથી. એવામાં મશીન ચલાવવા મુશ્કેલ બન્યા છે. આવી જ પરિસ્થિતિ રહી તો આ ઉદ્યોગ ગમે ત્યારે બંધ થઈ શકે તેમ છે. નવરાત્રીના 13 દિવસ પહેલા સુરતમાં જોવા મળી રાસ ગરબાની રમઝટ. નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી છે. નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે. મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે. ત્યારે સુરતમાં નવરાત્રીના 13 દિવસ પહેલા રાસ ગરબાની રમઝટ જામી હતી. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં પ્રી નવરાત્રીનું આયોજન કરાયું. ગરબા ક્લાસીસ દ્વારા આયોજિત પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી. મોટી સંખ્યામાં યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં પહોંચ્યા. નવરાત્રી પહેલા રાસ ગરબાની પ્રેક્ટિસ કરીને પગ છૂટા કર્યા. 3 મહિના ગરબા શીખ્યા બાદ યુવાનો મન મૂકીને અડધી રાત સુધી ગરબે ઘૂમ્યા. નવરાત્રી પહેલા જ ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને અનેરો થનગનાટ જોવા મળ્યો. ખેલૈયાઓ ફિલ્મ પહેલા ટ્રેલર બતાવ્યું. અમદાવાદના ગરબામાં પણ વિધર્મીઓને નહીં મળે પ્રવેશ, આધાર કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી. તમામ જગ્યાએ સીસીટીવી ફરજિયાત. આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ગરબાના આયોજન કરનાર આયોજકોમાં ભારે ઉત્સાહ છે. શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં રાતલડી ગરબા, ઢોલ અને શરણાઈના સૂરે આયોજન કરવામાં આવ્યું છે. ગરબાના આયોજનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. ખાસ કરીને ગરબાના આયોજન વખતે પાર્કિંગની પણ તકેદારી રાખવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. જેને લઈ આ વખતે પણ 3 મોટા પાર્ટી પ્લોટ માટે પાર્કિંગ રાખવામાં આવ્યું છે, જેમાં એક વીઆઈપી પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગરબાના આયોજન સમયે કોઈ પણ આકસ્મિક ઘટના ન સર્જાય તેને પણ તકેદારી રાખવામાં આવી છે. તો ગરબામાં વિધર્મી યુવાનો ઘૂસે નહીં તેને લઈને પ્રવેશ સમયે ગરબાના આયોજનોને પાસ તેમજ આધાર કાર્ડ બતાવવું પડશે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની ચીડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે. તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર સીસીટીવી લગાવવા પડશે. આ ઉપરાંત શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાપતી નજર રાખશે. કચ્છના વાતાવરણમાં આવ્યો છે પલટો. ભુજ અને અંજારમાં તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ભુજ તાલુકાના મોડસર વિસ્તારમાં વરસાદ, અંજાર તાલુકાના આંબાપરામાં વરસાદ થયો છે. વરસાદ બાદ રસ્તા પરથી પાણી વહી નીકળ્યા છે. ભારે એવો વરસાદ જોવા મળ્યો છે. જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ ભુજની અંદરની આ પરિસ્થિતિ છે. અંજાર તાલુકાના આંબાપરમાં વરસાદના દ્રશ્યો આપ જુઓ. નદીઓ વહેતી હોય તેટલું પાણી આવી ગયું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાની પણ જાણકારી છે. તો અમરેલીના ખાંભાથી પણ સમાચાર. અમરેલી, ખાંભા, ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાઈ ગયું છે. બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. ખાંભાના ઇંગોરાળામાં પણ વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા છે. નાના વિસાવદર, નાની ધારી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા થયા. 7 થી 8 દિવસના વિરામ બાદ ફરી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકો બફારાનો અહેસાસ કરી રહ્યા હતા. તો રાજ્યમાં ફરીથી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 23 તારીખે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. નવસારી, સુરત, વલસાડમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણેનો વરસાદ કેટલાક વિસ્તારમાં જોવા પણ મળી રહ્યો છે. બનાસકાંઠા ડીસામાં કોંગ્રેસ દ્વારા રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી યોજાઈ. રાહુલ ગાંધી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન મામલે આવેદનપત્ર અપાયું. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.